જય દાસારામ મિત્રો. તો ચાલો પહેલાં આપણે ગાડીની પેટ પૂજા કરાવી લઈએ, પછી આપણે આપણી પેટ પૂજા કરશું. તો ચાલો પહેલાં ફ્યુલ પુરાવી લઈએ. અને હવે આવી ગયું છે ટોલ નાકું. તો આ છે કંઈક ટોલ નાકાનો નજારો. તો ચાલો હવે આપણે રસ્તામાં જો ક્યાંય નાસ્તા માટેની સારી એવી જગ્યા મળશે તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણી આગળ જર્ની કન્ટિન્યુ કરશું. તો આપણે જઈ રહ્યા છીએ, આજે તમને બતાવી દઈએ કે અહીંથી મુંબઈથી આપણે નીકળી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર સાઈડ. તો ચાલો મિત્રો, હવે આપણે પેટ પૂજા કરીએ ક્યાંક રસ્તામાં. તો આપણે અહીંયા નાસ્તો કરવા માટે ઊભા હતા એક જગ્યાએ. તો આ છે કંઈક આપણું કટક બટક. અને હવે ચાલો, કટક બટક થઈ ગયું છે, ગાડીની પણ પેટ પૂજા થઈ ગઈ અને આપણી પણ પેટ પૂજા થઈ ગઈ. તો હવે આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરીએ અને આપણે જઈએ હવે ત્રંબકેશ્વર તરફ. નમસ્કાર મિત્રો, આજે નવો એક દિવસ અને એક નવી સફર તમારી સાથે. આજે પાછા આપણે જશું ત્રંબકેશ્વર. આજે દર્શન કરવા જઈ રહ્યા છે, પણ તમે ટ્રાફિક સામે જોઈ રહ્યા છો. અમે ઓછામાં ઓછી અડધી કલાકથી હજી એક સ્ટેપ આગળ વધ્યા નથી, એવો ટ્રાફિક જામ છે. તમે જોવો, આ ચારેય બાજુ ગાડીઓ 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 જ છે. જો આગળ પાછળ તમે જ્યાં જોશો ત્યાં તમને ગાડીઓ જ દેખાશે, પણ એક સ્ટેપ આગળ વધ્યા નથી. અમે અડધી કલાક થઈ ગઈ છે. શું ભગવાન જાણે આગળ શું એવું છે કઈ ખ્યાલ નથી આવતો, કેમ કે આગળ જરા પણ દેખાતું નથી. ચારી બાજુ ખટારા ખટારા જ છે, એટલે અમને કઈ ખ્યાલ નથી આવતો કે આગળ શું છે, જેથી કરીને ટ્રાફિક થઈ જાય. અડધી કલાક થઈ ગઈ છે, અમે અહીંથી હર્ડ એક સ્ટેપ નથી આગળ વધ્યા. તો અમે ત્રંબકેશ્વર ક્યારે પહોંચશું અમને એ ખ્યાલ નથી, કેમ કે હજી અમારે 3 કલાકનો રસ્તો છે, 3.5 કલાક જેવો, અને અમે અડધી કલાકથી તો અહીંયા જ ખોટી થઈ ગયા છે. હવે જોઈએ આગળ કેટલીક વાર ખુલશે આ ટ્રાફિક, પછી રોડના નજારા અને ત્રંબકેશ્વરના નજારા તમને દેખાડશું. ચાલો, ફાઇનલી આઝાદી મળી ગઈ છે, નીકળી ગયા છે. અડધી કલાક સુધી રાહ જોઈ. એકચ્યુઅલી એમાં એવું હતું કે આ કામ ચાલુ હતું પુલનું, એટલે એક લાઈનને છોડે ને એક લાઈનને નતા છોડતા. ખાડીની ઉપરનો પુલ છે. હવે અમે ફ્રી થઈ ગયા છે ને હવે આગળ આપણી ગાડી કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે. મુંબઈ ટુ ત્રંબકેશ્વર. ચાલો, બપોરના જમવા માટે આપણે એક જગ્યાએ સ્ટોપ કર્યો છે. સામે જોઈ છો તમે, હાઈવે જઈ રહ્યો છે. અમને રસ્તામાં ક્યાંય મોટા ઝાડ ના મળ્યા. અમે 10-15 થી 20 કિલોમીટર સુધી અમે રસ્તામાં જોતા આવ્યા કે ક્યાંક જગ્યા મળી જાય, પણ ક્યાંય એવું જગ્યા ના મળી. એટલે અમે ઘણું જગ્યાઓ જોઈ, પણ ક્યાંય સંતોષ અમને થયો નહીં, કેમ કે એવા ઝાડવા જો આવું ઝાડવું હોય કદાચ તો એની નીચે આવો થોડોક છાંયણો મળે. એટલે પછી અમે આ જે દુકાનો દેખાય છે એ બંધ હાલતમાં છે. એટલે અમે કીધું ચાલો અહીં પાર્કિંગ કરીને જો ઓલા સ્કૂટર છે ત્યાં અમે ભાઈને પૂછી લીધું. કીધું અમારે રસોઈ કરવી છે અને જમવું છે. એણે કીધું કોઈ વાંધો નથી. એટલે અત્યારે જમવાની તૈયારી થઈ રહી છે. ચાલો હવે જમવાનું આપણે બનાવીએ, રસોઈ થઈ જાય એટલે જમી લઈએ. ચાલો, બટેટા કટિંગ ચાલુ છે. અહીંયા રોટલા બનાવવાનું કામ ચાલુ છે. લોટ ને બટેટા ને અમે બધું સાથે લઈને જ ફરીએ રસોઈ કરવા માટેનો સામાન. આ ગેસ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. હા, અને આ હાઈવેને કિનારે મસ્ત મજાની હોટલ મળી ગઈ છે. જગ્યા સ્વચ્છ અને સુંદર છે, કમ્પ્લીટ. થોડીક વારમાં હમણાં રસોઈ બની જાય એટલે જમી લઈએ. બહારનું જમવું અને એમાં રૂપિયા નાખવા, અને એમાંય કેવી ક્વોલિટી હોય, સારું હોય ના હોય. આ તો આપણા ઘરનું રોટલો ને શાક. મજા આવે તો રોટલી ને શાક, ભાત કરો હોય તો ભાત ને શાક,
તમને જે ઈચ્છા લાગે એ તમે બનાવી શકો, કેમ કે આપણે બધું મટીરિયલ સાથે લઈને નીકળીએ છીએ, જેથી કરીને આપણે ગમે ત્યાં જમવાનું બનાવવું હોય એટલે ટાઈમ થાય એટલે જમવાનું બનાવી લેવાનું. અત્યારે 2 જેવો ટાઈમ થઈ ગયો છે, કેમ કે અમે અડધી પોણી કલાક તો અમને લોકેશન ગોતવામાં જ વાર લાગી, કેમ કે એવું ક્યાંય ઝાડવું કેવું કે એમને મળતું નહોતું. છે નાના નાના ઝાડવા આવે છે, જેથી કરીને આપણે એમાં ગાડી અને બે ન રાખી શકીએ, ગાડી તપી જાય. એટલે ગાડી અહીં આરામથી આપણી રહી ગઈ છે. અને હવે ચાલો જમવાનું થઈ જાય એટલે આપણે જમીન પછી આગળ નીકળીએ. ચાલો શાકનો વઘાર થઈ ગયો છે ચાલુ. બટેકા કા શાક, બટેટાનું શાક બની રહ્યું છે. હવે શાક પાકી જાય પછી અહીંયા એને જો રોટલા અહીં નીચે ઢકાઈ ગયા છે, એટલે બેસીને બટેટાનું શાક ને રોટલાની મોજ માણીએ અને પછી આગળનો સફર શરૂ કરીએ. ચાલો કુકર બંધ થઈ ગયું છે, હવે થોડીક વાર સીટીઓ વાગી જાય એટલે આપણું કામ પૂરું. ચાલો રસોઈ બની ગઈ. પાથરણું પાથરી નીટ એન્ડ ક્લીન છે, ઉપરે પણ નીટ એન્ડ ક્લીન છે, પણ આપણે એમ થાય કે નીચે બેસીએ પાથરીને. આપણે ઘરેથી પાથરવાનું લેતા જ આવ્યા છે. આ અમારા જેથી હું એરટેલની એજન્સી હતી મારી પાસે, તેથીના એરટેલના પોસ્ટરો પડ્યા હતા, એનું આ પાથરવાનું બનાવી લીધું છે. તો આ થઈ ગયો છે રોટલા તૈયાર અને આ થઈ ગયું શાક. તો ચાલો શાક રોટલા અને ડુંગળીનો આહાર કરી લઈએ. સાથે મરચાં પણ છે તળેલા. ચાલો વાસણ પણ સાફ થઈ ગયા. મસ્ત ખાવાનું ખાઈ લીધું છે. બટેટાનું શાક ને રોટલા આપણે મરચાં ને ડુંગળી ને સાથે અથાણું ને બધું. અને હવે વાસણ ઉટકાઈ જાય એટલે પાછા આપણે નીકળીએ આપણા સફર ઉપર આગળ. જમી લીધું છે ને જુઓ મસ્ત મસ્ત સીન તમને નજારા જોવા મળશે. ઘાટ ઉપર ચડી રહ્યા છે અત્યારે. કન્ટિન્યુ ઘાટ ટુ ઘાટ જ આવે છે, ચઢાણ ઉપર ચઢાણ. જો આવી રીતે ડુંગરનો રસ્તો જ છે અને મસ્ત સિનરી ને લીલોતરી તમારે, કેમ કે આ બાજુ તો થોડોક વરસાદ પણ થઈ ગયો છે એટલે ઝાડવા પણ લીલા છમ થઈ ગયા છે અત્યારે. આ રીતે આપણે ચડતા જ જઈએ છીએ કન્ટિન્યુ ગિયારના ઉપર. ગોલાઈ ઉપર ગોલાઈ આ રીતે આવાજ રાખે છે. મસ્ત નજારા છે આ રીતે. હા જોઈ લ્યો, યુ આને કહેવાય સોરી કેવું ફૂલ ટર્ન નહીં પણ યુટર્ન જેવું કામકાજ હતું, અને હેરપેન બીન કહેવાય આને. હેરપેન બીન જેવું કામકાજ હતું. આપણે ચાલો પહાડ ઉપર ચડી ગયા. હવે નીચે ઉતરવાનું થશે. અત્યારે હજી તો પ્લેન છે, સરફેસ. હવે ધીરે ધીરે જો હવે નીચેની તરફ ઉતરવાનું આવી ગયું છે. આવા કંઈક છે સાઈડોના નજારા બધા. નાસિકથી 20 કિલોમીટર પહેલા આપણે એક આ સિંગલપટ્ટીનો રસ્તો આવી ગયો છે, જે ત્રંબકેશ્વર ત્યાંથી 20 કિલોમીટર જેવું થાય છે. હવે તો થોડુંક જ રહ્યું છે, 17-18 કિલોમીટર જેવું રહ્યું છે. હવે ગામડાઓમાંથી રસ્તો જઈ રહ્યો છે, કેમ કે નાસિક અહીંથી 20 કિલોમીટર હતું એની પહેલાં જ આપણે એક વચમાંથી એક રસ્તો નીકળી ગયો ત્રંબકેશ્વર માટે.
નવો ગામડાનો છે. વચમાં તમે જોવો તો દ્રાક્ષની ખેતી છે. જો ખેતી દ્રાક્ષની આવશે તો તમને બતાવશું, કેમ કે બીજા ઘણા બધા ખેતરોથી નીકળી ગયા. અહીં અમારું વિડીયો શૂટિંગ ચાલુ નહોતું. ચાલો મળીએ હવે ત્રંબકેશ્વર. પાછા આપણે ડબલ લેનની રોડ ઉપર આપણે ચડાવી દીધા છે. સિંગલ લેન વાળો રોડ ગામડાવાળો વળી પાછો પતી ગયો. હવે અહીંથી જો બતાવે છે ત્રંબકેશ્વર 12 કિલોમીટર, અને આ ડબલ પટ્ટીના રોડ ઉપર આપણે બીજા હાઈવે ઉપર ચડાવી દીધા છે. ચાલો કોઈ વાત નહીં, સરસ રોડ છે. રોડ બધા અટાણ સુધી તો બહુ મસ્ત જ પડ્યા છે. ક્યાંય કોઈ ખાડો ખબડો એવું બહુ નથી પડ્યા. ચાલો ત્રંબકેશ્વર પહોંચી ગયા છે. અહીંથી અંદર આપણે પ્રવેશ કરીએ. બોલો કિધર પે પાર્કિંગ છે, એમાં આપણે ગાડી રાખી દઈએ ગમે ત્યાં જગ્યા ગોતીને, કેમ કે બરોબર રાખવી તો સેફ નથી. કેમ કે બીજા રાજ્યોમાં અજાણી જગ્યા પર એમને ગાડી રાખવી એ હિતવાહક ના કહેવાય. એટલે આપણે અહીંયા ત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે. ચાલો પાર્કિંગ એરિયામાં પાર્કિંગ કરી દીધી છે આપણે, કેમ કે બહાર રાખીએ એટલે સીધા ટો કરીને લઈ જાય. જો તો ત્યાં 500 દેવા, એના કરતાં અહીં 100 રૂપિયા દઈ દેવા સારા. કેમ કે બહાર ગયા આમ ગમે ત્યાં પણ જાય, પે પાર્કિંગમાં રાખી દેવાની, જેથી કરીને ટેન્શન જ નહીં. આપણે ગાડી તો આપણી સેફ રહીએ બને. જો આપણે આ રોડ ઉપર ચાલ્યા આવીએ છીએ, પાછળ તમને કદાચ ગેટ દેખાતો હોય છે, ત્યાંથી જ આ લોકો ગાડી રોકી દે છે. કેમ કે આપણે બીજી પ્રાઇવેટ ગાડીઓને અંદર એન્ટર થવા દેતા નથી. હવે કંઈ ગાડીઓ વહી ગઈ તો અવાજ સંભળાશે, નકર બહુ અવાજ આવતો હતો. આ લોકોની એક મોનોપોલી હોય છે, કેમ કે એ એમ કહે છે કે અહીં જે અંદર રહે છે એની જ ગાડીઓ અંદર આવે છે. બાકી ઘણી ગાડીઓ અંદર આવતી હતી, પણ આ બધી મિલી ભગત હોય આમાં. કેમ કે તો જ પાર્કિંગના પૈસા એને મળે, નકર માણસો ત્યાં મંદિર પાસે પાર્કિંગ કરી અને દર્શન કરવા જતા રહીએ, જેથી કરીને આ લોકોની મોનોપોલી ચાલે. એટલે આપણે પણ એટલે જ ગાડી મૂકી દીધી. મને કહે કે 450 રૂપિયા તમારે અંદર થવું હોય તો 450 રૂપિયા એક્સ્ટ્રા દેવા પડે. કેમ કે તો તમારે આટલું ચાલીને ન જવું પડે મંદિર સુધી. તો 450 ત્યાં દેવા કરતાં થોડુંક ચાલીને જતું રહેવું સારું. 100 રૂપિયામાં પતી જાય પાર્કિંગમાં. આ સામે બધી તમે પાછળ ગવો જ છો, ગાડીઓ જાય જ છે. પણ ત્યાં ગેટ ઉપરથી અમને એવું કીધું કે ભાઈ તમારી પ્રાઇવેટ ગાડીને અંદર એલાઉડ નથી. અહીં જે રહેતા હોય ત્રંબકેશ્વરમાં એની જ ગાડીઓ અંદર ગેટની અંદર એલાઉડ છે. પણ એ બધું ખોટી વાત છે, આપણે ખબર જ છે. પણ એની સાથે કોઈ ધડ કરવાથી કોઈ મતલબ નથી. જેથી કરીને આપણે આપણી ગાડી ત્યાં પાર્કિંગમાં જ રાખી અને આગળ જતા રહીએ. બાકી આ એસટી બસ આપણે જેને કહીએ, આપણી અહીંની મહારાષ્ટ્રની જે બસો છે તેને તો અંદર સુધી એલાઉડ હોય છે. તેમાં બેસીને જો તમે આવો તો તે તમને આગળ સુધી આવવા દે. આની પહેલાં અમે આવ્યા હતા ત્યારે ઓલા પેલી બાજુથી આવ્યા હતા, સોરી જે આ અમને જ્યાં સામે તમને બોર્ડ દેખાય છે ત્યાં સુધી અમે ગાડી લઈને આવ્યા હતા. અમે ત્યારે ઓલા રોડ ઉપરથી આવ્યા હતા. આપણે બીજી વખત ત્રંબકેશ્વર આવીએ છીએ. ચાલો તમને બતાવીએ નજારા અંદરના, દર્શન પણ કરાવીએ જો અંદર એલાઉડ હોય તો. ચાલો મંદિર આ તરફ છે, અને અમે એની પહેલાં આવ્યા ત્યારે તમે આ રસ્તો જોવો છો, એ બાજુથી આવ્યા હતા. ત્યાં પાર્ક કરીને આવ્યા હતા ગાડી, એ બાજુ પાર્કિંગ કરીને આવ્યા હતા. ત્યાં પણ 100 રૂપિયા જ લીધા હતા. અને આ જાય છે સીધો મંદિર તરફ. તો ચાલો આ વિડીયોને કરીએ ખતમ, અને મળશો એક તમને નવા વિડીયોમાં. તો આવજો.